નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શેર બજારમાં ભૂકંપ, સડસડાટ, 1628 પોઈન્ટ નીચે ઉતરી જતો સેન્સેક્સ, રોકાણકારોના 3 લાખ કરોડ ધોવાયા। ઘરમાં ઘૂસીને ઈરાને ત્રાસવાદીઓનો સફાયો કરતા સમસમે ઉઠતું પાકિસ્તાન। મણિપુરમાં તોફાનીઓએ જવાનની હત્યા કરતા ભારત સરકારની મદદ માંગતી રાજ્ય સરકાર। પૂજ્ય જિજ્ઞેશ દાદાની ભાગવત કથાનું રસપાન કરતા રિલાયન્સના ધનરાજ નથવાણી અને અકીલાના નિમિષ ગણત્રા સહિતના મહાનુભાવો। છોટી કાશીના મંદિરોમાં સ્વચ્છતા અભિયાન યોજતા સાંસદ સહિતના બીજેપી અગ્રણીઓ। ડબલ હાથી મસાલાના ઉત્પાદક મધુસૂદન મસાલા લિમિટેડના ચેરમેન ઋષિ કોટેચાની વિશેષ મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતીય શેર બજાર માટે આજે બુધવારનો દિવસ સૌથી નકારાત્મક અને નિરાશાજનક રહ્યો હતો। આજે બીએસઈના ઇન્ડેક્સમાં 2024નો સૌથી મોટો કડાકો નોંધાયો હતો। ભારતીય શેર બજારમાં આજે કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે સેન્સેક્સમાં 1628 પોઈન્ટનો કડાકો થયો હતો, જેને પરિણામે સેન્સેક્સ 71,500ના આંકડા પર અને નિફ્ટી 460 પોઈન્ટના કડાકા સાથે 21,572ના આંકડે બંધ જોવા મળી હતી। બેંક નિફ્ટીમાં 2060 પોઈન્ટનો ઘટાડો થયો હતો। અત્રે નોંધનીય છે કે આઈટી શેરો સિવાય તમામ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો। ઘણા લોકો એમ કહે છે કે ઈરાન અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલો તણાવ આ માટે કારણરૂપ છે। ઘણા લોકો એમ પણ કહે છે કે તાજેતરમાં શેર બજારમાં જે તેજી જોવા મળી હતી તેના કારણે રોકાણકારોએ આજે નફા વસૂલી કરી હતી। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે વૈશ્વિક બજારના સંકેતો પણ હાલ નબળા જોવા મળી રહ્યા છે। આજે બુધવારે સવારથી એવા અહેવાલો પ્રસારિત થઈ રહ્યા છે કે ઈરાને પાકિસ્તાનમાં આતંકવાદી જૂથ જૈશ અલ અદલના ઠેકાણાઓ પર હવાઈ હુમલાઓ કર્યા છે। ઈરાને ત્રાસવાદીઓના આ ઠેકાણા પર ડ્રોન મિસાઇલ વડે હુમલા કર્યાનું જાણવા મળે છે। આ હુમલાઓ બાદ પાકિસ્તાને દાવો કર્યો છે કે હવાઈ હુમલામાં 2 બાળકોના મોત થયા છે અને અન્ય 3 ઘાયલ થયા છે। આ હુમલા બાદ પાકિસ્તાની વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું છે કે આ અમારા એર સ્પેસનું ઉલ્લંઘન છે। તો બીજી તરફ ઈરાને દાવો કર્યો છે કે હુમલામાં અનેક આતંકવાદીઓ માર્યા ગયા છે। એવો પણ દાવો કર્યો છે કે મિસાઇલ અને ડ્રોનનો ઉપયોગ થયો હતો અને આતંકી અડ્ડાઓનો નાશ કરાયો હતો। ઈરાનની અંગ્રેજી ન્યૂઝ ચેનલે જણાવ્યું કે આ હુમલો ઈરાનના અર્ધલશ્કરી ગાર્ડ દ્વારા કરવામાં આવ્યો છે। જોકે પાકિસ્તાને આ હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે પાકિસ્તાનની સંપ્રભુતાનું આ ઉલ્લંઘન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને આના ગંભીર પરિણામો આવી શકે છે। એક અહેવાલ પ્રમાણે ઈરાને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં ઘૂસીને ત્રાસવાદીઓનો સફાયો કર્યાનો દાવો જાહેર કરતા જ પાકિસ્તાની સત્તાવાળાઓ ઘાંઘા થયા છે। એવું પણ માનવામાં આવે છે કે ઈરાન અને પાકિસ્તાન વચ્ચેનો આ તણાવ એશિયાના આ વિસ્તારમાં રાજકીય અને ભૌગોલિક હલચલ મચાવી શકે છે। મણિપુરના મોરેહ શહેરમાં ફરીથી સ્થિતિ વણસી છે, કારણ કે આઈઆરબીના જવાનની હત્યા બાદ મણિપુરની રાજ્ય સરકારે ભારત સરકાર પાસે ઇમરજન્સી સેવાઓ અને એક હેલિકોપ્ટરની મદદ માંગી છે। ઘટનાની મળતી માહિતી મુજબ મણિપુરના મોરેહ શહેરમાં બુધવારે ફરી એકવાર સ્થિતિ વણસી છે। આજે સવારે હિંસાખોરોએ આઈઆરબી ચોકી પર હુમલો કર્યો હતો, જેમાં એક જવાન શહીદ થયો હતો। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મણિપુરના ગૃહ વિભાગે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે મેડિકલ ઇમરજન્સી માટે હેલિકોપ્ટરની માંગણી કરી છે। મણિપુરમાં બુધવારે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી। અહીં હિંસાખોરોએ સુરક્ષા માટે તૈનાત એક કમાન્ડોની હત્યા કરી નાખી હતી। આ ઘટના તેંગનોપલ જિલ્લાના મોરેહમાં બની હતી। ત્યાં હિંસાખોરોએ સુરક્ષા કર્મચારીઓ પર ગોળીબાર કર્યો હતો અને સુરક્ષા ચોકી પર બોમ્બ પણ ફેંક્યા હતા, જેના પરિણામે આઈઆરબીના જવાનનું મોત થયું હતું। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પૂજ્ય જિજ્ઞેશ દાદાની કથામાં મહાનુભાવો, મંદિરોમાં સ્વચ્છતા કાર્યક્રમ અને મધુસૂદન મસાલા કંપનીની વિશેષ મુલાકાત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ।
જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે. ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર. કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર. આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલારની આ સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 ICU બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12877, 9512 8 12889. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાયફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 90 450. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. શ્રી સત્કર્મ ફાઉન્ડેશન અને શ્રી કૃષ્ણ મિત્ર મંડળ દ્વારા જામનગરના ખંભાળિયા બાયપાસ પાસે આવેલ તુલસી એવન્યુ પાર્ટી પ્લોટ ખાતે તૈયાર કરવામાં આવેલ તુલસી નગરીમાં જાણીતા અને લોકપ્રિય ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદાની ભાગવત કથા તારીખ 12 જાન્યુઆરીથી ચાલી રહી છે. જામનગરમાં સૌપ્રથમ વખત રાત્રિ ભાગવત કથાનું આયોજકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત કથા રોજ રાત્રિના 8.5 કલાકથી શરૂ થાય છે, જે મોડી રાત્રિ સુધી ચાલે છે. સોમવારની રાત્રિએ નંદ મહોત્સવ ઉજવ્યા બાદ ગઈકાલે મંગળવારે રાત્રે
ગિરિરાજ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગિરિરાજ એક અદ્ભુત દ્રશ્ય અહીં વાસ્તવિક સ્વરૂપે નિર્મિત કરવામાં આવ્યું હતું. પૂજ્ય જિજ્ઞેશ દાદાની પ્રભાવશાળી વાણીથી શ્રોતાઓ ખૂબ જ પ્રભાવિત થાય છે, જેને કારણે મોડી રાત્રિ સુધી કથા મંડપ ખીચોખીચ ભરેલો રહે છે. પૂજ્ય જિજ્ઞેશ દાદાના સામાજિક દ્રષ્ટાંતો શ્રોતાઓના જીવનમાં રોજબરોજ બનતા હોય છે, જેને કારણે પણ શ્રોતાઓને પૂજ્ય જિજ્ઞેશ દાદા પોતાના જીવનની કથા કરતા હોય તેવો અનુભવ થાય છે. આ જિજ્ઞેશ દાદાની કથા શ્રોતાઓના જીવનમાં ઘણું જ પરિવર્તન સાબિત થશે તેવું કૃષ્ણ ભક્તિમાં લીન શ્રોતાઓનું માનવું છે. આ કથામાં ગઈકાલે મંગળવારે રિલાયન્સના ધનરાજભાઈ નથવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય જિજ્ઞેશ દાદાએ ધનરાજભાઈને વ્યાસપીઠ ઉપરથી આશીર્વાદ આપી જણાવ્યું હતું કે ધનરાજભાઈનું જે પ્રમાણે નામ છે તે પ્રમાણેના ગુણ ધનરાજભાઈમાં જોવા મળે છે. ધનરાજભાઈએ પણ પૂજ્ય જિજ્ઞેશ દાદાની વાણીનું રસપાન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ અકિલા પરિવારના નિમિષભાઈ ગણાત્રાએ પણ આ કથાનું રસપાન કર્યું હતું. પૂજ્ય જિજ્ઞેશ દાદાએ નિમિષભાઈ ગણાત્રાને વ્યાસપીઠ ઉપરથી સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ આ બંને મહાનુભાવોનું આયોજક સમિતિના બાદલભાઈ રાજાણી, કોમલબેન રાજાણી, વિપુલભાઈ કોટક, રાજુભાઈ મારફતિયા, નીતિન માડમ, કલ્પેશભાઈ હળિયલ, નિલેશ ઉદાણી, નીરજ દત્તાણી, વિશાલભાઈ પંચમતિયા દ્વારા શાહી સન્માન કરી રજવાડી પાઘડી પહેરાવી હતી. આ ઉપરાંત જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પૂજ્ય જિજ્ઞેશ દાદાની મુલાકાત લઈ આશીર્વાદ મેળવ્યા હતા. આ મુલાકાત સમયે કથાના મુખ્ય યજમાન બાદલભાઈ રાજાણીએ પૂજ્ય જિજ્ઞેશ દાદા સાથે જયેશભાઈનો પરિચય કરાવ્યો હતો. તેમજ પૂજ્ય જિજ્ઞેશ દાદાએ જયેશભાઈને તથા તેમના ધર્મપત્ની પ્રીતિબેનને ખેસ પહેરાવી સન્માન કર્યું હતું. જામનગર મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર ભાવેશ જાની આયોજક સમિતિમાં એક સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. ગઈકાલે ભાવેશ જાનીએ પૂજ્ય જિજ્ઞેશ દાદાના આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ ભાગવતજીની કથા વ્યાસપીઠ આરતી કરી ધન્યતા અનુભવી હતી. ગઈકાલે મંગળવારે કથાનો 5મો દિવસ હતો. આજે બુધવારે કથાનો 6થો દિવસ છે. આવતીકાલે ગુરુવારે તારીખ 18ના રોજ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ પૂર્ણાહુતિના દિવસે કથાના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે, જે નોંધી લેશો. તારીખ 18ના રોજ કથાનો સમય સવારે 9થી બપોરના 12 વાગ્યા સુધીનો રહેશે, જેની શ્રોતાઓએ નોંધ લેવી. આગામી 22મી અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જે અનુસંધાને સમગ્ર ગુજરાતમાં મકર સંક્રાંતિથી મંદિરોની સ્વચ્છતાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે જામનગરમાં કાશી વિશ્વનાથ મંદિર તથા ગાંધીનગર વિસ્તારમાં આવેલા બળિયા હનુમાન મંદિરે શહેર બીજેપી દ્વારા હાથ ધરાયેલા સ્વચ્છતા કાર્યક્રમમાં
સાંસદ પૂનમબેન માડમ પણ હાજર રહ્યા હતા. આ તકે શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા ઉપરાંત પક્ષના મહામંત્રી વિજયસિંહ જેઠવા વગેરે હાજર રહ્યા હતા અને સ્વચ્છતા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જામનગરમાં મધુસૂદન મસાલા લિમિટેડ દ્વારા છેલ્લા 49 વર્ષથી ડબલ હાથી બ્રાન્ડ મસાલાનું ઉત્પાદન કરવામાં આવે છે. આજે ડબલ હાથી બ્રાન્ડ મસાલા ઘરે ઘરે જાણીતું થયેલું છે. આ કંપની આજે વટવૃક્ષ બની ગઈ છે. આજે સવારે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ જામનગરના હાપા ખાતે આવેલ મધુસૂદન મસાલા લિમિટેડ ફેક્ટરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત સમયે મધુસૂદન મસાલાના સ્થાપક અને આ પરિવારના મોભી વિજયભાઈ કોટેચા તેમજ કંપનીના ચેરમેન ઋષિ કોટેચા અને હિરેન કોટેચા સાથે રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન મધુસૂદન મસાલા લિમિટેડના ચેરમેન ઋષિભાઈ કોટેચા અને હિરેનભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે અમારા પરિવારના મોભી વિજયભાઈ કોટેચા અને દયાળજીભાઈ કોટેચા દ્વારા 1975માં નાના પાયે મસાલાનું ઉત્પાદન કરી વેચાણ કરવામાં આવતું હતું. આજે 49 વર્ષના સમયગાળામાં અમોએ મસાલા બ્રાન્ડમાં એક કોર્પોરેટ લેવલની કંપની બનાવી છે. ડબલ હાથી બ્રાન્ડ મસાલાનું ગુજરાતમાં લગભગ 14,000 સ્ટોરમાં વેચાણ થાય છે. ગુજરાતમાં 55થી વધુ ડિસ્ટ્રીબ્યુટર છે. ડબલ હાથી બ્રાન્ડમાં અમોએ 32 પ્રોડક્ટો બજારમાં મૂકેલ છે. ડબલ હાથી બ્રાન્ડમાં અમારી પ્રોડક્ટમાં મરચું, હળદર, ધાણાજીરું, મિક્સ મસાલા, ચા, પાપડ, હિંગ, આચાર મસાલા સહિતની પ્રોડક્ટોનું વેચાણ કરવામાં આવે છે. 20 ગ્રામથી 20 કિલો સુધીના આકર્ષક પેકિંગમાં અમારી પ્રોડક્ટો ઉપલબ્ધ છે. ચેરમેન ઋષિ કોટેચાએ વધુમાં ઉમેર્યું હતું કે ગત વર્ષે અમોએ રૂપિયા 127 કરોડનું ટર્નઓવર એટલે કે અમારી પ્રોડક્ટનું વેચાણ કર્યું હતું. 130થી વધુ સ્ટાફગણની મહેનતથી સફળતાના શિખરો સર કરી રહ્યા છીએ. આ ઉપરાંત તાજેતરમાં જ મધુસૂદન મસાલા લિમિટેડ દ્વારા એક આઈપીઓ આવ્યો હતો. આઈપીઓમાં રોકાણકારોએ 592 ગણો ભરણું કરી આઈપીઓને છલકાવી દીધો હતો. માત્ર 20.23 કરોડના જરૂરિયાત સામે આ આઈપીઓમાં 7,035 કરોડનું ભરણું થયું હતું. આ ભરણું સમગ્ર દેશ માટે રેકર્ડ બ્રેક છે. સેબીના ઇતિહાસમાં આ ભરણાને 3જા નંબરનું ભરણું તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જેને કારણે આ મધુસૂદન મસાલા લિમિટેડ જામનગર નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવરૂપ કંપની બની રહી છે. આ બાબતે વાત કરતા કંપનીના ચેરમેન ઋષિ કોટેચાએ જણાવ્યું હતું કે આઈપીઓમાં અમારી કંપનીની ભવ્ય સફળતા બાદ અમારી કંપનીનું છેલ્લા ઘણા સમયથી ટર્નઓવર એટલે કે ડબલ હાથી મસાલાનું વેચાણ અનેક ગણું વધ્યું છે. અમોએ સમગ્ર ગુજરાત સર કરી લીધું છે. હવે અમો ભારતના અન્ય રાજ્યોમાં ડબલ હાથી બ્રાન્ડને લઈ જવા માંગીએ છીએ. અન્ય રાજ્યોમાંથી પણ ડબલ હાથી મસાલાની માંગ આવી રહી છે, જેનું અમોને ગૌરવ છે. 2023-24ના વર્ષમાં અમારો ટાર્ગેટ 165 કરોડથી 170 કરોડના ટર્નઓવરનો રાખવામાં આવ્યો છે, જે અમારા અંદાજ મુજબ પૂરો થશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ આવતા દિવસોમાં અમારા મસાલાઓ વિદેશના મોલમાં પણ જોવા મળશે. આ માટે અમો વિદેશમાં વસતા ભારતીયોના સંપર્કમાં છીએ. આ માટે સરકારી પ્રોસેસ કરી રહ્યા છીએ. જીટીપીએલ જામનગર ન્યૂઝ અને કંપનીના ચેરમેન ઋષિભાઈ કોટેચા સાથે થયેલી મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો હાપા ખાતે મધુસૂદન મસાલા લિમિટેડમાં આવ્યા છે અને હમણાં તાજેતરમાં તમને ખ્યાલ હશે કે સપ્ટેમ્બરની અંદર એક એનો આઈપીઓ આવ્યો હતો અને એની અંદર પણ જબરદસ્ત સફળતા મળી છે. એટલે સફળતાના રહસ્ય જાણવા માટે અમે લોકો આજે એમના જે ચેરમેન છે એવા ઋષિ કોટેચા સાહેબની અમે લોકો આ વિઝિટમાં આવ્યા છે અને એમની મુલાકાત લેવાના છીએ. અને એ ચેરમેન તરીકે સેવા આપે છે મધુસૂદન મસાલામાં અને ડાયરેક્ટર તરીકે હિરેનભાઈ કોટેચા, કે જે આમ તો કોટેચા પરિવાર બહુ મોટું નામ છે જામનગરમાં અને આ બીજી પેઢીએ વર્કઆઉટ થાય છે. એમના જે મુખ્ય મોભીની વાત કરીએ તો વિજયભાઈ અને દયાળજીભાઈ આ બંને ભાઈઓ છે સગા અને એ આ મસાલાનું જે કાંઈ નાની મોટી વાત હતી 1975થી એ લોકોએ મસાલાની મુવમેન્ટ શરૂ કરી હતી, પણ નાના પાયા હતી. પણ ધીમે ધીમે ધંધાને શીખવાડે એ રીતે એ લોકો આગળ વધ્યા અને હવે નવી પેઢી આવી ગઈ છે અને છેલ્લા ઘણા વર્ષોથી એ લોકોએ ડબલ હાથી મસાલાની બ્રાન્ડ બનાવી છે. લગભગ સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ નામથી કોઈ લગભગ અજાણતા નહીં હોય. લગભગ 6,000થી વધારે સ્ટોરની અંદર એનું માલનું સપ્લાય થાય છે અને 55થી વધારે એના ડિસ્ટ્રીબ્યુટર છે ઓલ ઓવર ગુજરાતમાં. અને હવે તો એ લોકો ગુજરાતની બહાર પણ નેટવર્ક ગોઠવી રહ્યા છે. એટલે આજે અમને લોકોને હરખ હતો, છેલ્લા ઘણા સમયથી આ બાબતની વાત હતી, પણ એકબીજાનો સમયમાં એડજસ્ટ ન થવાને કારણે અમે લોકો આજે વિઝિટમાં આવ્યા છે. અને મેં જોયું છે અહીંયા કે જે પ્રમાણે એમનું પરફેક્ટ માર્ગદર્શન છે, ધંધા સિવાય ત્રીજી કોઈ વાતમાં પડવા માગતા નથી અને બિઝનેસમાં એટલું બધું એને હાઈ લેવલ ઉપર વર્કઆઉટ કર્યું છે કે અહીંયા 130થી વધારે તો લોકોને સ્ટાફ વર્કઆઉટ કરે છે. અને વાત આવી સ્ટોક માર્કેટની તો સ્ટોક માર્કેટમાં પણ એને એક આખા ઇન્ડિયા લેવલે વાત કરીએ તો એને જબરદસ્ત નામ કમાણા છે અને લોકોનો વિશ્વાસ પણ વધતો જાય છે. ધંધામાં એ લોકોને જે પૈસા હવે તો માથે પડે છે, કારણ કે પૈસા તો જે તે સમય તો હતા જ અને છે પણ છતાં પણ એને એક આઈપીઓ લઈ એવા મોટા પ્રોજેક્ટ કરવા માટે મધુસૂદન મસાલા લિમિટેડના ચેરમેન ઋષિ કોટેચા સાહેબ આપણી
સાથે જોડાયેલા છે. તો આપણે એમને પૂછો કે સાહેબ અવળી મોટી સફળતા અને ખાસ કરીને અત્યારે જામનગર નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર તમારી ડબલ હાથીની બ્રાન્ડ બની ગઈ છે. હાજી, અમારી બ્રાન્ડ આમ તો 1975થી કાર્યરત છે. આજે અમારી ડબલ હાથી બ્રાન્ડ છે 1975માં મારા ફાધર દયાલજીભાઈ તથા મારા અંકલ વિજયભાઈ સ્ટાર્ટ કરેલી. એને આજે અમે એક એવી જગ્યાએ પહોંચાડેલી છે કે આજે સમગ્ર ગુજરાતની પણ આઈપીઓના માધ્યમથી અમે લોકો આખા ઇન્ડિયામાં એને ફેલાવી શકીએ છીએ. આજે અમે ગુજરાતમાં તો એક ટોપ 10 મસાલા ઇન્ડસ્ટ્રીમાં અમારું નામ છે જ. તો આ ઉપરાંત અમે હવે હાલમાં મહારાષ્ટ્ર અને રાજસ્થાન પણ કવર કરેલ છે, તો જ્યાં અમારું એક સારું નેટવર્ક ડેવલપ કરી શકીએ છીએ. મસાલાની વાત કરીએ તો મસાલા ઘણા પ્રકારના હોય છે. કઈ મસાલાનું આપણે પ્રોડક્શન કરીએ છીએ? મસાલામાં અમે લોકો અમારી મેઇન પ્રોડક્ટ છે મરચું, હળદર, ધાણા, જીરું, જેને આપણે CTC અથવા તો ગ્રાઉન્ડ સ્પાઇસીસથી જાણીએ છીએ. મરચામાં અમારી ખાસ સ્પેશિયાલિટી છે, અમે ખાલી મરચામાં 13 જાતની વેરાયટી બનાવીએ છીએ. જે મસાલાની દુનિયામાં લગભગ કોઈ કંપની એક ખાલી મરચા પાવડરમાં આટલી વેરાયટી બનાવતી હોય એવું બહુ ઓછું બનતું હોય છે. કેમ કે અમે રિજન વાઇઝ અલગ અલગ મારી પ્રોડક્ટ મૂકતા હોઈએ છીએ. જેમ કે અમારું સૌરાષ્ટ્રમાં અલગ મરચું હોય છે, ગુજરાતમાં અલગ હોય છે, તો એના અનુસંધાને અમે મરચામાં 13 જાતની વેરાયટીઝ અમે ડેવલપ કરેલી છે, જે ખાસ અમારી સ્પેશિયાલિટી છે. આ ઉપરાંત અમે મિક્સ મસાલા જેમ કે ગરમ મસાલો છે, વેજીટેબલ મસાલો છે, એવા બધા મિક્સ મસાલા બી બનાવીએ છીએ. પાપડ, ચા, આચાર મસાલા, હિંગ, આ બધી વસ્તુનું પણ અમારા ડબલ હાથી બ્રાન્ડથી જ અમે પ્રોડક્શન તથા વેચાણ કરીએ છીએ. ત્યારે પેકિંગની વાત કરીએ, દરેક લોકોને આ બાબતની પ્રોડક્ટ મળી જાય નાનાથી લઈને મોટા સુધી, તો શું વ્યવસ્થા છે? અમારી પાસે પેકિંગમાં બહુ મોટી વેરાયટી છે. અમે ટોટલ 278 જાતના SKU બનાવીએ છીએ, જેમાં 20 ગ્રામના પેકિંગથી લઈ 20 કિલો સુધીના બલ્ક પેકિંગ પણ અમે બનાવીએ છીએ. તો કોઈ પણ નાના કસ્ટમરથી લઈ અને મોટા જે હોટલ ઇન્ડસ્ટ્રી છે કે કેટરર્સ છે, એના માટેના પણ અમારી પાસે પેકિંગ અવેલેબલ હોય છે. ગુજરાત સહિતના વિસ્તારોમાં કેટલા સ્ટોરની અંદર તમારો માલ સેલ થતો હશે? અમારી પાસે ગુજરાતમાં જે અમારી પાસે રિટેલ નેટવર્ક છે, એમાં અમારી પાસે 6000 ડાયરેક્ટ કસ્ટમર્સ છે કે જે ડાયરેક્ટ કંપનીના બિલિંગમાં કામ કરે છે. આ ઉપરાંત ડિસ્ટ્રીબ્યુટર્સ નેટવર્ક પણ છે. એ ફિગર અમે જોવા જઈએ તો 8 થી 10,000 જેટલા દુકાનદારોમાં અમારો માલ અવેલેબલ હોય છે. આ બધી વાત કરો તો ધારો કે મસાલા તો માર્કેટમાં ઘણા વેચાય છે, પણ તમારા મસાલામાં અધર મસાલામાં શું ડિફરન્સ, લોકોને શું ફાયદો થાય તમારા મસાલા લેવાથી? અમારી પાસે મસાલા માટે એક બહોળો અનુભવ છે. આજે જે 50 વર્ષથી અમે મસાલાની એક રેસીપી ખાસ તૈયાર કરેલી છે, જે મરચા પાવડર અમે બનાવીએ છીએ, કે હળદર હોય કે ધાણા જીરું હોય કે ગરમ મસાલો હોય, તો એના માટેનું જે ખાસ બ્લેન્ડ અમે લોકોએ ડેવલપ કરેલો છે, અમારા વડીલોએ જે પોતાની એક મહેનતથી અને આટલા વર્ષોના લીધે જે કસ્ટમરના અમને ફીડબેક મળ્યા હોય, એના આધારે અમે જે એક રેસીપી બનાવી છે, એ રેસીપી એક ખાસ છે. તો એના લીધે અમારું જે ક્વોલિટી છે અને જે અમારું પ્રોક્યોરમેન્ટ ખરીદી છે, એ અમે એક સારા પીરિયડમાં અને સિઝન વાઇઝ અમે કરતા હોઈએ છીએ, તો જેથી અમને ઓછા ભાવથી અમે ખરીદી કરી શકીએ છીએ, સારો માલ આપી શકીએ છીએ. એ એક અમારી ખાસિયત છે બીજી કંપની કરતાં, કે અમે ઓછા ભાવે સારી ક્વોલિટી આપી શકીએ છીએ. તમે લેબોરેટરી પણ કરાવો છો? હા, લેબોરેટરી અમે તો અમારા જે પણ લોટ બને એની અમારે પહેલાં તો ખરીદી વખતે જ લેબોરેટરી થઈ ગઈ હોય. ખરીદી થયા પછી એનો જ્યારે લોટ તૈયાર થાય ત્યારે એનું પાછું એક લેબોરેટરી ટેસ્ટિંગ થતું હોય છે, અને ત્યારબાદ જ એનું પેકિંગ થઈને સેલિંગ માટે જતી હોય છે. અંદાજે ધારો કે વાત કરીએ, તમે આ બધી વાત કરો છો કે આટલા સ્ટોરની અંદર માલ વેચાય છે, તો ધારો કે વાર્ષિક ટર્નઓવરની વાત કરીએ છેલ્લા 2 વર્ષની, તો કેટલું અંદાજે પહોંચ્યું હશે? છેલ્લા 2 વર્ષની વાત કરું તો અમે 2023ના માર્ચમાં અમારું ટર્નઓવર હતું 127 કરોડનું, અને 2022માં અમારું ટર્નઓવર હતું 68 કરોડનું. હવે આ વર્ષે અમારો પ્લાન છે કે અમે લોકો એક્સપેક્ટેડ અમે 165 થી 170 કરોડના ટર્નઓવર સુધી પહોંચીએ એવું અમારું એક્સપેક્ટેશન છે. આ બધી વ્યવસ્થા હતી, ધંધા પાણી સારા હતા, છતાં તમારે IPO લેવાની જરૂર કેમ પડી? IPO એક બહુ મોટી પ્રોસેસ છે. અમે અમારા ઘણા બધા વિઝનના લીધે IPO પ્લાન કર્યો. ફર્સ્ટ ઓફ ઓલ અમને એક સારા ઇન્વેસ્ટરો અમારી કંપનીમાં જોડાય, કે જેથી અમને માર્ગદર્શન મળે આગળ વધવા માટે, અમારે ઇન્ડિયા લેવલે અમારી બ્રાન્ડને કેવી રીતના પ્રમોટ કરી શકીએ. પ્રમોટરો જે અમે છીએ, તો અમને ઇન્વેસ્ટરોના તરફથી કંઈ પણ સપોર્ટ લઈને અમે અમારી બ્રાન્ડને વધારે આગળ વધારી શકીએ. આ ઉપરાંત અમને એક ફંડની જરૂરિયાત હતી કે જે ઇન્ટરેસ્ટ ફ્રી ફંડ મળે, તો એ ફંડથી અમે અમારી કંપનીને એક્સપોનેન્શિયલ ગ્રો કરી શકીએ.
આ ઉપરાંત આઈપીઓથી અમને જે બેનિફિટ્સ મળ્યા છે કે આજે અમે આઉટ સ્ટેટમાં અમારી પાસે ડિસ્ટ્રીબ્યુટર માટેની ઓન સ્પોટ ઇન્ક્વાયરી આવે છે કે જે આજે 2 વર્ષ પહેલાં અમારી બ્રાન્ડને અમારે પ્રમોટ કરવા માટે ઘણા બધા એક્શન્સ લેવા પડતા હતા, માર્કેટિંગ છે, ન્યૂઝપેપર એડ છે, એ બધી વસ્તુ અમને આઈપીઓના માધ્યમથી બેઠા બેઠા મળે છે. તો અમને આજે આઉટ સ્ટેટમાંથી જે સારા ડીલર ડિસ્ટ્રીબ્યુટર્સનું નેટવર્ક બનાવવું છે તો એમાં અમે આરામથી અત્યારે નેટવર્ક બનાવી શકીએ છીએ. તમારે જ્યારે આઈપીઓની જ્યારે વાત આવી છે ત્યારે માર્કેટ લેવલે માત્ર તમારે 23.80 કરોડ રૂપિયાની જરૂર હતી, છતાં પણ તમને અનેક ગણો આઈપીઓ મળ્યો છે, ભરણું પણ કલ્પના બહારનું થયું છે અને દેશમાં તમારો 3જો નંબર આવી ગયો. હા જી, સાચી વાત છે. અમારું ભરણું હતું એ 592 ગણું અમારે રિટેલ સેગમેન્ટમાં, એસએમઈ રિટેલ સેગમેન્ટમાં અમને મળ્યું હતું અને એમાઉન્ટમાં વાત કરું તો 7,035 કરોડ જેટલી અમને એમાઉન્ટ માત્ર 23 કરોડના આઈપીઓની સામે અમને 7,000 કરોડનું ભંડોળ મળેલું હતું, જે એ દર્શાવે છે કે અમારી બ્રાન્ડ કેટલી સ્ટ્રોંગ છે. આજે અમારા રિટેલર્સ છે, અમારા વેલ વિશર્સ છે, એ લોકોને અમારી બ્રાન્ડ ઉપર ભરોસો છે, એટલે એ લોકો અમારી કંપનીમાં રોકાણ કરવા માટે ઉત્સુક હતા, જેથી આપણે આખા ઇન્ડિયા લેવલે અમે એસએમઈ કેટેગરીમાં 3જા નંબરની સૌથી હાઈએસ્ટ ઓવર સબસ્ક્રાઇબ કંપની તરીકે અમને માન મળ્યું. સ્ટોક માર્કેટમાં જે તમારું લિસ્ટેડ થયું ત્યાં તમે ખાલી માત્ર 70 રૂપિયામાં જ આ શેર વેચ્યો હતો આપણો, છતાં પણ લિસ્ટેડ ઊંચું થયું. હા જી, હા, અમે દેખીતી વસ્તુ છે કે 70 રૂપિયા છે એ ઇન્વેસ્ટરોને બહુ નાની રકમ લાગતી હતી કે 23 કરોડ છે એ આ કંપનીની વેલ્યુએશન બહુ વધારે કહેવાય, એટલે અમને 70 રૂપિયાની સામે બિફોર લિસ્ટિંગ પહેલાં જ અમને 70ની સામે 110-20 રૂપિયા જેટલું પ્રીમિયમ ગ્રે માર્કેટમાં બોલાતું હતું. જે લિસ્ટિંગ થયા પછી અમને 120 રૂપિયામાં અમારા શેરનું લિસ્ટિંગ થયું હતું અને જે હાઈએસ્ટ 153 રૂપિયા જેવો શેર અમારો પહોંચ્યો હતો. રોકાણકારો જે પણ વિશ્વાસ મૂકી અને જે ઇન્વેસ્ટ કર્યો એમાં પણ એને દોઢા પૈસા તો પહેલા દિવસે મળી ગયા. હા જી, એમને જે રોકાણકારોએ અમારામાં વિશ્વાસ દર્શાવ્યો હતો એમને સારું વળતર અમે આપી શક્યા. તમારી સાથે આ પરિવારની વાત કરીએ તો પરિવારમાં કોણ કોણ આ બિઝનેસ પાસે જોડાયેલા છે અને આગળનું વિઝન શું છે? પરિવારમાં મારા ફાધર દયાળજીભાઈ, મારા અંકલ વિજયભાઈ, મારા કઝિન હિરેનભાઈ અને હું 4 જણા. આ ઉપરાંત સેલ્સમાં બીજા અમારા એક અંકલ છે રિલેટિવ અશોકભાઈ, એ પણ આ બિઝનેસમાં બહુ વર્ષોથી સંકળાયેલા છીએ અને અમારું વિઝન એવું છે કે અમે ગુજરાત સિવાય આખા ઇન્ડિયાના જેટલા સ્ટેટ છે બધા સ્ટેટમાં અમારી ઘરે ઘરે અમારી બ્રાન્ડ ડબલ હાથી છે એ વપરાતી હોય, એ અમારું વિઝન છે. ધારો કે તમે બીજા અધર ધંધામાં પણ સંકળાયેલા છો, ખાસ કરીને વિજયભાઈ કોટેચાનું બહુ તમારા અંકલનું બહુ મોટું નામ છે, તો એને કયા બિઝનેસમાં એ વધારે પડતા થોડાક નાનું મોટું એમાં પણ ઇન્વેસ્ટ કરેલું છે? અમારું બિઝનેસ અમારા ડાયવર્સિફાઈડ છે. તો મસાલા ઉપરાંત અમારી પાસે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય છે. આ ઉપરાંત અમે બજાજ 2 વ્હીલરની ડીલરશીપ ધરાવીએ છીએ, BSNL પ્રીપેડ કાર્ડ્સની ફ્રેન્ચાઇઝી છે. આ બધા બિઝનેસ છે, પણ આ બધા ઇન્ટરકનેક્ટેડ નથી હોતા. અમે જે કાંઈ પણ અમારો મસાલાનો યુનિટ છે તો એનું એક અલગથી જ બધું મેનેજમેન્ટ થતું હોય છે. એ સિવાયના બિઝનેસ છે તો એનું એક મેનેજમેન્ટ, એનું જે ટીમ છે, એના જે મેનેજર્સ છે, એ બધું અલગ લેવલે જ મેનેજ થતું હોય છે. તો અમે આ રીતના અમારા ડાયવર્સિફાઈડ બિઝનેસ મેનેજ કરી શકીએ છીએ. આ બધું નેટવર્ક ગોઠવવાની અંદર કેટલાક સ્ટાફગણની તમારે સેવા લેવાની જરૂર પડતી હશે? મસાલા, અમારું જે મધુસૂદન મસાલા લિમિટેડ યુનિટની વાત કરું છું, એમાં અમારી પાસે 130 જણાનો સ્ટાફ છે, ઇન્ક્લુડિંગ પ્રોડક્શન સ્ટાફ. તો આ અમારા મસાલા યુનિટમાં અમે અત્યારે હાલમાં 130 જણાના સ્ટાફથી મેનેજ કરી શકીએ છીએ. આ મસાલા જમાં ઊંડું ઉતરવાનું છે કે અધર કોઈ પ્રોડક્ટ માર્કેટમાં આવતા દિવસોમાં મૂકવાની થાય છે? ના, અમારી પાસે મસાલામાં અત્યારે હાલમાં 32 જાતની વેરાયટી છે, પ્રોડક્ટ્સ છે. તો આ પ્રોડક્ટ ફિક્સ ના હોય, અમે દર વર્ષે અમારો પોર્ટફોલિયો છે એ વધારતા હોઈએ છીએ, પણ એ પ્રોડક્ટ એવી હોય કે જે અમારી સેગમેન્ટમાં હોય. જેમ કે અમે 2 વર્ષ પહેલાં ચા લોન્ચ કરી, 4 વર્ષ પહેલાં પાપડ લોન્ચ કર્યા હતા. તો હવે આવતા વર્ષોમાં અમે લોકો કંઈક બીજી પ્રોડક્ટ આમાં એડ કરવાના પ્લાનિંગમાં છીએ, જે અમે જાહેરાત કરશું ઓફિશિયલી. અત્યારે આપણે ઓફિશિયલ એની ડિસ્કશન નહીં કરી શકીએ, પણ બહુ ટૂંકા સમયમાં અમે સારી એવી મોટી એક બીજી રેન્જ આમાં એડ કરવાના છીએ, જે અમે ઓફિશિયલી એનું ડિક્લેર કરી શકશું. આઈપીઓ આવ્યા પછી માર્કેટ વેલ્યુ તમારી વધી ગઈ છે અને જે લોકો પ્રોડક્ટ તમારી અત્યાર સુધી ધ્યાન નહોતા આપતા એ પ્રોડક્ટમાં લોકો લાવ થઈ ગયા છે?
હાજી જરૂર. અમારું જે અમે એક્સપેક્ટ કરતા હતા, અમારું સેલ્સ જે અમે આ વર્ષે એમ વિચારતા હતા કે 150-160 કરોડ થશે, પણ હવે અમે લોકો અત્યારે ડિસેમ્બર સુધીમાં જ 105 કરોડના ટર્નઓવર સુધી પહોંચી ગયા છીએ અને સારો જબરદસ્ત અમને રિસ્પોન્સ મળ્યો છે. કેમ કે બધાને અમારી બ્રાન્ડ ક્વોલિટીનો ખ્યાલ હતો, પણ જે એરિયામાં અમે રીચ નથી અમારી, જ્યાં અમને કોઈ ડબલ હાથી તરીકે ઓળખતું નહોતું ગુજરાતની બહારના સ્ટેટમાં, ત્યાંથી પર અમને ઓનલાઈનના માધ્યમથી ઘણો બધો સેલ્સનો રિસ્પોન્સ મળ્યો છે. અત્યારે આપણી કંપની એમેઝોન, જીઓ માર્ટ અને આપણી પોતાની ખુદની વેબસાઇટ ઉપરથી પણ વેચાય છે. તો આપણે ઓનલાઈનના માધ્યમથી પણ સારું એવો રિસ્પોન્સ મળ્યો છે, તો ત્યાંથી પણ અમને બહુ સારું સેલ મળી રહ્યું છે. ધારો કે આ બધી નેટવર્ક ગોઠવા પછી આટલી બધી જવાબદારી એવી છે, આઈપીઓના જે લોકોએ રોકાણ કર્યું છે આપણામાં, એટલે તમારી જવાબદારી પણ વધી હશે અને ખાસ કરીને આની અંદર કેટલા કલાકનો સમય તમારે આટલી બધી ડેવલપ કરવામાં આપવો પડતો છે? હવે જવાબદારી વધી છે? જવાબદારી વધી છે, નો ડાઉટ. સમય તો અમે જે પહેલાં આપતા હતા એ જ અત્યારે આપીએ છીએ, અને પહેલાં બી અમારે ઓલમોસ્ટ 10 કલાકનો સમય અમે અમારા ધંધામાં ફાળવેલો છે. તો 10 કલાક અમે, હું ને હિરેનભાઈ બંને આ ધંધામાં 10 કલાક તો મિનિમમ અમે ફાળવીએ જ છીએ. સિઝનના પીરિયડમાં એવું બનતું હોય 10ની બદલે કદાચ 12 કલાક કે 14 કલાક પણ કામ કરવું પડતું હોય છે. ખાસ કરીને પ્રોડક્શન ને સેલ્સ હિરેનભાઈ સંભાળે છે, તો એનું તો એવું થતું હોય કે સવારે 9 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી સિઝનના પીરિયડમાં એ ફેક્ટરીનું સંચાલન કરતા હોય છે. તો ત્યારે તો એમની પાસે 14-15 કલાકનું કામ કરતા હોય છે, એવી પણ પરિસ્થિતિ ઊભી થતી હોય છે. તમારા જે પરિવારના જે મોભી છે, દયાળજીભાઈ અને વિજયભાઈ, આ બંનેનો અનુભવ જે છે ખરીદીથી માંડીને સેલ સુધીનો, તો એ પણ તમને લાભ મળતો હશે? જરૂર. એમનો જે ખરીદીનો જે અમને જે એમના માર્ગદર્શન આપેલું છે કે ખરીદી કેમ કરવી, શું કયા સમયમાં ખરીદી કરવી અને કયા ભાવથી કરવી, એ બધા અનુભવના લીધે જ અમે આજે આ બધી સફળતા એન્જોય કરી શકીએ છીએ. એટલે આ રીતે તમે જોયું કે આ ઋષિભાઈ કોટેચા હતા, જામનગર લેવલે બહુ મોટું નામ છે, ઉદ્યોગપતિ છે, પણ જમીન ઉપર ચાલવાવાળા છે, અને ખાસ કરીને બિઝનેસ સિવાય ત્રીજી કોઈ વાતમાં માનતા નથી. અને ખાસ કરીને પરિવારની વાત કરીએ, પરિવાર ભાવની વાત કરીએ, તો આજની તારીખે કાગળ ઉપરની વાત કરીએ તો કાગળ ઉપર વિજયભાઈ ડાયરેક્ટર છે, એનાથી ઊંચું પદ જો કહીએ તો ઋષિભાઈ કોટેચાને આપ્યું છે, અને એના દીકરા હિરેનભાઈ કોટેચાને આપ્યું છે. અને ટોટલી ધંધાની જવાબદારી છે, બિઝનેસની જવાબદારી છે, કારણ કે ટેકનોલોજીનો સમય આવ્યો છે. અને ખાસ કરીને વિજયભાઈ અને દયાળજીભાઈ એ લોકો એના પરિવારના મોભી થાય છે, પણ છતાં પણ આ બંને દીકરા ઉપર વિશ્વાસ મૂકી અને જે પ્રમાણે છેલ્લા ઘણા વર્ષોથી પ્રગતિ કરી છે, કલ્પના બહારની પ્રગતિ કરી છે. અને સ્ટોક માર્કેટમાં આવવું એ કોઈ સામાન્ય વાત નથી, એમાં ઘણો સંઘર્ષ કરવો પડતો હોય છે, ઘણી ક્રેડિટ જોતી હોય, ઘણા કાગળ ઉપર ડોક્યુમેન્ટ ક્લિયર કરવાના હોય છે, પણ બધી વાતનો સામનો કરી ઋષિભાઈ અને હિરેનભાઈએ બંનેએ જે પ્રમાણે સફળતા હાંસલ કરી છે, હવે આવતા દિવસોની વાત કરીએ તો આવતા 2-5-10 વર્ષમાં તો એનું ઇન્ડિયા લેવલે ટોચનું સ્થાન હશે એ નક્કી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં ચેકિંગનો બીજો દિવસ અને ગુરુ ગોવિંદસિંઘ જન્મ જયંતિ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
આગામી 22મી જાન્યુઆરી અયોધ્યા રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવનાર છે અને આગામી 26મીએ પ્રજાસત્તાક પર્વ હોય છેલ્લા 2 દિવસથી રાજ્યના અન્ય શહેરોની સાથે સાથે જામનગરમાં પણ પોલીસની એસઓજી સહિતની વિવિધ શાખાઓ દ્વારા જાહેર સ્થળોએ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે એસઓજી તથા બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ સહિતની ટીમોએ જામનગરના બંદર પર ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી, જો કે કશું વાંધાજનક મળી આવ્યું નથી. જામનગરના બંદર ઉપરાંત એસઓજી સહિતની આ બધી ટીમોએ જામનગરના રેલવે સ્ટેશન પર પણ ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. સ્ટેશનની વિવિધ જગ્યાઓ ઉપરાંત ઉતારુઓનો સામાન વગેરે ચેક કરવામાં આવ્યા હતા તથા પ્રવાસીઓ પર નજર રાખવામાં આવી રહી છે. આ બધી ચેકિંગ કામગીરીઓ દરમિયાન ડોગ સ્કોડને પણ સાથે રાખવામાં આવે છે. એસઓજી પીએસઆઈ LM જેરે આ ચેકિંગ કાર્યવાહી અંગે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. 22 જાન્યુઆરીના રોજ જે અયોધ્યા મુકામે શ્રી રામ ભગવાન શ્રીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન હોય, જે અનુસંધાને ઇનપુટ આધારે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ જાહેર જગ્યાઓનું BDS ટીમ તેમજ ડોગ સ્કોડ અને QRT એસઓજી ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવેલ છે. કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરનાર ઇસમો કોઈ અનલીગલી પ્રવૃત્તિ ન કરી જાય એના માટેનું આ પ્રાથમિક સઘન ચેકિંગ ચાલે છે અને એના ભાગરૂપે બધી જ જગ્યાએ, બધા સ્થળે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, જાહેર જગ્યાઓ તેમજ આ સિવાય હોટલો પણ ચેકિંગ ચાલુ કરવામાં આવેલ છે. એસઓજી છે, QRT છે, BDS ટીમ છે અને ડોગ સ્કોડ છે. શીખ સમાજના ગુરુ ગોવિંદસિંહની 357મી જન્મજયંતિ નિમિત્તે શીખ સમાજ દ્વારા ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. ગુરુદ્વારા સિંઘ સભા ખાતે પાઠનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગુરુ ગોવિંદસિંહની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ગુરુદ્વારા ખાતે શબદ કીર્તન અને લંગરના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા. આ તકે હાલમાં જામનગર ખાતે રાત્રિ ભાગવત કથાનું પઠન કરી રહેલા પૂજ્ય જિજ્ઞેશ દાદાએ પણ ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી અને દર્શન પૂજા કર્યા હતા. આ કાર્યક્રમની પૂર્ણાહુતિના ભાગરૂપે પ્રભાત ફેરી યોજવામાં આવી હતી. આ પ્રભાત ફેરી ગુરુદ્વારાથી શરૂ કરીને જીજી હોસ્પિટલ એટલે કે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. હોસ્પિટલ પહોંચ્યા બાદ હોસ્પિટલમાં રાખવામાં આવેલી ગુરુ ગોવિંદસિંહની વિશાળ તસવીરને સૌએ ફૂલોના હારતોરા કર્યા હતા. આ તકે ગુરુદ્વારા સિંઘ સભાના સેક્રેટરી મનજીતસિંહ ઉપ્પલ તથા મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ અને હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર દીપક તિવારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જે અનુસંધાને દ્વારકામાં પ્રજાપતિ કારીગર ધીરજલાલ વેગડ દ્વારા દ્વારકાના રહેવાસીઓને ઘર દીઠ 5 દીવડા ભેટ આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસંધાને હાલમાં આ દીવડાઓ ઘરે ઘરે કેવી રીતે વિતરણ કરવા તે માટેની વ્યવસ્થા અને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. હાલમાં દીવડાઓનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે. ધીરજભાઈ દ્વારા તમામ દ્વારકાવાસીઓને વિનામૂલ્યે દીવડા વિતરણ કરવામાં આવશે. તેઓએ લીધેલા આ નિર્ણય અંગે તેમણે GTPL જામનગર ન્યૂઝ સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. હું દ્વારકાનો વતની છું. મારી વ્યવસાય આ 3 પેઢીથી ચાલી રહી છે. તેમને આજે 500 વર્ષે એક અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, તો અનેક જગ્યાએથી અનેક રૂપે દાન મળી રહ્યું છે. તો પણ મને કંઈ એવી ઈચ્છા થઈ કે હું પણ કંઈક કરું, દ્વારકામાં કંઈક પણ મારે કરવું જોઈએ. એટલે માટે આજે હું 1 લાખ દીવા આ દ્વારકાની જનતાને આજે હું ઘર દીઠ 5 દીવાનું વિતરણ કરું છું. ને આજે હું આ કાર્ય કરીને પઠાણ ચોક કુંભાર શેરી ત્યાંથી એક વિતરણ અમારા સ્ટોલ ઉપરથી રાખેલ છે, તે પ્રસાદ રૂપે 5 દીવા અમે વિતરણ કરવાના છીએ. જામનગરના રણજીતનગર વિસ્તાર અને દિગ્વિજય પ્લોટ વિસ્તારની વચ્ચે આવેલા હિરજી મિસ્ત્રી રોડ પર પંજાબ નેશનલ બેંકની એક શાખા આવેલી છે. બેંકની આ શાખામાં 2 દિવસ પહેલા ચોરીનો એક નિષ્ફળ પ્રયાસ થયો હતો એવું પોલીસે જાહેર કર્યું છે. આ સાથે એમ પણ જાહેર કર્યું છે કે ચોરીના આ પ્રયાસના આરોપી એવા નેપાળી શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીને શોધી કાઢવાની કામગીરી સિટી C ડિવિઝન પોલીસે કરી હતી. આ નેપાળી શખ્સનું નામ શંકર કૌશલ્યા જાહેર થયું છે. હાલમાં પોલીસ આ શખ્સની પૂછપરછ કરી રહી છે. આ શખ્સે બેંકમાં ચોરી કરવા માટે ગ્રાઇન્ડરની ઓનલાઈન ખરીદી કરી હતી, જેના વડે તેણે બેંકના શટરનું તાળું કાપ્યું હતું એવું પોલીસે જાહેર કર્યું છે. ચોરીના નિષ્ફળ પ્રયાસ અંગે સિટી DYSP જયવીરસિંહ ઝાલાએ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગર શહેરના હિરજી મિસ્ત્રી રોડ ઉપર આવેલી પંજાબ નેશનલ બેંકમાં 2 દિવસ અગાઉ એક રાત્રિના સમયે તેનું શટરનું તાળું તોડી અને તેમાં અંદર પ્રવેશ કરી અને બેંકમાં ચોરી કરવાના ઈરાદેથી એક વ્યક્તિ દ્વારા ઘરફોડ આચરવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલો હતો. આ બાબતની જાણ બેંકના સ્ટાફ તેમજ બેંકના મેનેજર દ્વારા થતાં તેમણે જામનગર સિટી C ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ દાખલ કરી હતી.
ત્યારબાદ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલતા આમાં એક આરોપી કે જેનું નામ છે શંકરભાઈ ભરતભાઈ કૌશલિયા કે જે જાતે નેપાળી છે તેની અટક કરવામાં આવી છે. અને આ વ્યક્તિ દ્વારા ઓનલાઈન જે કટર હોય છે, ગ્રાઇન્ડર કટર ઇલેક્ટ્રિક, એનો ઓર્ડર કરી ત્યારબાદ એને કટરનો ઉપયોગ કરી શટરનું તાળું તોડી અને અંદર પ્રવેશ કરી બેંકના અંદરના ભાગે અને આટાફેરા કર્યા, પરંતુ તેને કોઈ વસ્તુ કે કોઈ કેશ એને હાજર મળી આવેલ ન હોય, જેથી તેનો પ્રયાસ નિષ્ફળ ગયેલ હતો. અને આમ આ જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. હાલ એ બાબતની તપાસ ચાલુ છે. જે આરોપી છે તે હાલ BA નો અભ્યાસ કરે છે કોલેજમાં, અને તે પોતાની સાયકલ પર જ તે રાતના 2 થી 2:30 વાગ્યાના સમય દરમિયાન આવેલો, અને તેને અગાઉથી 1-2 વાર જાણ હતી કે આ બેંકમાં કોઈ સિક્યોરિટી ગાર્ડ કે એ રીતની કોઈ વ્યવસ્થા નથી રાત્રિના સમયે, જેનો ફાયદો ઉઠાવી તેણે આ પ્રકારનું કૃત્ય આચરેલું હતું. આગામી શનિવારે 20મી જાન્યુઆરીએ જામનગરના ટાઉન હોલમાં સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કોર્પોરેશનનો આ કાર્યક્રમ વોર્ડ નંબર 9 થી 16ના નાગરિકો માટે છે. આ કાર્યક્રમમાં સવારે 9 થી સાંજે 5 વાગ્યા દરમિયાન નગરજનો પોતાના વિવિધ કામો કરાવી શકશે. આ સેવા સેતુ કાર્યક્રમમાં કોર્પોરેશન સંબંધી, કલેક્ટર કચેરી સંબંધિત તથા મહેસૂલ સેવા સદન સંબંધિત વિવિધ કામો કરી આપવામાં આવશે. લોકોએ જરૂરી આધાર પુરાવાઓ સાથે લઈ જવા, ઓરિજિનલ દસ્તાવેજોની નકલો સાથે રાખવી. થોડા દિવસ પહેલા આ જ સ્થળે વોર્ડ નંબર 1 થી 8ના નાગરિકો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઘણા નગરજનો પરેશાન થયા હતા અને મોટાભાગના કોર્પોરેટરોએ કાર્યક્રમ પ્રત્યે ઉદાસીનતા દાખવી હતી. શનિવારના કાર્યક્રમમાં કોર્પોરેટરો દ્વારા પોતાના વોર્ડના લોકોને ઉપયોગી થવા માટે હાજર રહે અને વિવિધ કચેરીઓના કર્મચારીઓ તથા અધિકારીઓ લોકોની સમસ્યાઓ અંગે ધ્યાન આપે તો આગામી સેવા સેતુ કાર્યક્રમ સફળ થવાની સંભાવના છે. જામનગરની રોજગાર કચેરી ખાતે તાજેતરમાં રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે પ્રાદેશિક રોજગાર કચેરી રાજકોટના નાયબ નિયામક ચેતનાબેન મારડિયા હાજર રહ્યા હતા. તેઓએ નોકરીદાતાઓને માર્ગદર્શન આપ્યું હતું. આ જોબ ફેરમાં 7 ખાનગી એકમોના નોકરીદાતાઓ હાજર રહ્યા હતા. 124 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. આ જોબ ફેરમાં 68 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિરેન્દ્રસિંહ વાઢેરે કર્યું હતું. આ તકે જામનગરના મદદનીશ રોજગાર નિયામક સરોજબેન સાંડપા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના અંતે રોજગાર કચેરીના અધિકારી ભારતીબેન ગોજિયાએ આભાર વિધિ કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર અશોક શર્માએ આજે બુધવારે જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ડબલ સવારીમાં એક્ટિવા ચલાવ્યું હતું. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે કલેક્ટર અને DDO ધાનાણી હેલ્મેટ પહેરીને એક્ટિવા પર શહેરના વિવિધ માર્ગો પર ઘૂમ્યા હતા અને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સંદેશો આપ્યો હતો. ખંભાળિયા શહેરમાં કારમાં આગ લાગ્યાનો એક બનાવ જાહેર થયો છે. ખંભાળિયાના 4 રસ્તા નજીક રસ્તા પર જઈ રહેલી એક કારમાં આગ લાગી હતી, જેને કારણે ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે ડ્રાઈવરે સમય સૂચકતા દર્શાવીને કારને સાઈડમાં થંભાવી દીધી હતી. બાદમાં ફાયર શાખાની ટુકડીએ આગ બુઝાવી હતી. આગનો આ બનાવ શોર્ટ સર્કિટના કારણે થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન AQ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની
સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. કાલાવડના નિકાવામાં દીપક સાહુ નામના એક યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. એવું કારણ બહાર આવ્યું છે કે તેની પ્રેમિકાએ આ યુવાનનો મોબાઈલ નંબર બ્લોક કરી નાખ્યો હતો. ધ્રોલમાં 34 વર્ષના અયુબ ગફારભાઈ જુણેજા નામના યુવાને ગળાફાંસો ખાઈ લીધો છે. એવું જાણવા મળે છે કે તેને પત્ની સાથે કોઈ બોલાચાલી થઈ હતી. જામનગર એલસીબીએ તમાચણ ગામની સીમમાં દરોડો પાડી એક મોટર અને શરાબની 322 બોટલ કબજે લીધી છે. પોલીસે જામનગરના અરજણ એભા ભારવાડિયાની અટકાયત કરી છે. જામનગરની જિલ્લા સહકારી બેંકના ડાયરેક્ટર ઇલેશભાઈ ડાહિયાભાઈ પટેલનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. જામનગર શહેર તથા ખંભાળિયા પંથકમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન રૂપિયા 46.37 લાખની વીજ ચોરી ઝડપાઈ ગઈ છે. જામનગર શહેરમાં બેડીનાકા નજીક જનતા તથા શાલીમાર ગેસ્ટ હાઉસમાં ચેકિંગ દરમિયાન રૂપિયા 4 લાખની વીજ ચોરી ઝડપાઈ ગઈ છે. જામનગર જિલ્લા તલાટી મંડળની સાધારણ સભા યોજવામાં આવી હતી. નવી નિમણૂક પામેલા 125 તલાટીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જામનગરના સંગટેકરી વિસ્તારની એક યુવતી પર દુષ્કર્મ ગુજારવાના આરોપસર સમીર ફિરોઝ ખીરા, ઇરફાન કાસમ ખીરા તથા હસન સિદ્દીક ખીરાની ધરપકડ થઈ છે. દ્વારકામાં રૂકમણી મંદિર નજીક ગંદકી જોવા મળે છે. આ ગંદકીના કારણે યાત્રાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. જામનગરની એસટી બસમાં મુસાફરી કરતા દિવ્યાંગોને હાલાકી પડી રહી છે. તેઓની બસમાં જે 3 અનામત સીટ હોય છે ત્યાં અન્ય મુસાફરોને બેસાડી દેવામાં આવે છે. 69 વર્ષના નરેન્દ્રભાઈ જયંતિભાઈ પટેલ તે કૈલાસબેનના પતિ તથા આનંદ, નિખિલ અને તરંગના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. શેર બજારમાં ભૂકંપ, સડસડાટ, 1628 પોઈન્ટ નીચે ઉતરી જતો સેન્સેક્સ, રોકાણકારોના 3 લાખ કરોડ ધોવાયા. ઘરમાં ઘૂસીને ઈરાને ત્રાસવાદીઓનો સફાયો કરતા સમસમી ઉઠતું પાકિસ્તાન. મણિપુરમાં તોફાનીઓએ જવાનની હત્યા કરતા ભારત સરકારની મદદ માંગતી રાજ્ય સરકાર. પૂજ્ય જિજ્ઞેશ દાદાની ભાગવત કથાનું રસપાન કરતા રિલાયન્સના ધનરાજ નથવાણી અને અકીલાના નિમિષ ગણત્રા સહિતના મહાનુભાવો. છોટીકાશીના મંદિરોમાં સ્વચ્છતા અભિયાન યોજતા સાંસદ સહિતના બીજેપી અગ્રણીઓ. ડબલ હાથી મસાલાના ઉત્પાદક મધુસૂદન મસાલા લિમિટેડના ચેરમેન ઋષિ કોટેચાની વિશેષ મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.